शानदार ग्रेन और बेहतरीन फिनिश से रॉयल लुक, वर्षों तक नई जैसी मजबूती और सुंदरता। HK डोर्स में हम ऐसे दरवाजे बनाते हैं जो न सिर्फ आपके घर की शोभा बढ़ाते हैं बल्कि भरोसे और मजबूती की पहचान भी बनते हैं। हम यहाँ उपलब्ध हैं धारवाड़, कर्नाटक, चेन्नई, तमिलनाडु, हैदराबाद, राजेश भाई डोलू, मडगांव, गोवा, विजयवाड़ा, आंध्र, आरएन डोलू एंड एसोसिएट्स ना ओनर राजेश भाई नरसिंह डोलू बंगाल सहित समस्त भारत में सप्लाई करते हैं और अब हम एशिया और अफ्रीका में भी ઓડિયન્સ જમવાનું થઈ ગયું હોય તો ખેલાડીઓ પણ સામે ગોઠવાઈ જઈએ. We are about to start the closing ceremony of India Cup 2026. So I request ખેલાડીઓ અને ઓડિયન્સ આ બાજુ આવી જાય જેથી કરીને આપણે આપણો કાર્યક્રમ શરૂ કરી શકીએ. શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતની યુવા મંડળ મુંબઈની સંપૂર્ણ કારોબારી અહીંયા આગળ પ્રેઝન્ટેશનની બાજુમાં ઉભા રહેવા વિનંતી. શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતની યુવા મંડળ મુંબઈ ઇન્ડિયા કપના 10 વર્ષના દાતા અથવા તો 1 વર્ષ એટલે કે ઇન્ડિયા કપ 2026ના કોઈ પણ દાતા કદાચ શરત ચૂકથી અહીંયા સ્થાન ગ્રહણ કરવામાં અમારી ભૂલ થઈ હોય તો તેમને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવે. કદાચ અમારાથી ક્ષતિ રહી ગઈ હોય કોઓર્ડિનેશન કરવા માટે તેમને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવે. કદાચ પ્રેઝન્ટેશન કરવાનું છે આમે એટલા માટે મેં કીધું કોઈકને થર્ડ પર્સન શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતની યુવા મંડળ મુંબઈ ઉમિયા કપના આપણા 10 વર્ષના દાતાશ્રીઓની નામાવલી. વિનર્સ કપ શ્રી RRC વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે શ્રી રવજી રામજી ચોપડા, શ્રી રમેશભાઈ રવજી ચોપડા તેમજ શ્રી રાજેશભાઈ રવજી ચોપડા. વિનર્સ કપ ના દાતા માતુશ્રી સાવિત્રીબેન શિરવી હસ્તે કપિલભાઈ શિરવી, રાજેશભાઈ શિરવી અને શ્રી જનકભાઈ શિરવી. મેન ઓફ ધ સિરીઝ ના દાતા માતુશ્રી સાવિત્રીબેન શિરવી હસ્તે કપિલભાઈ, રાજેશભાઈ અને જનકભાઈ શિરવી. બેસ્ટ બેટર
એટલે કે બેસ્ટ બેટ્સમેનના દાતા શ્રી પચાણભાઈ રતનસિંહભાઈ ચોપડા હસ્તે શ્રી હરેશભાઈ અને પરેશભાઈ ચોપડા. બેસ્ટ બોલરના દાતા KN પોકાર એન્ડ કંપની હસ્તે શ્રી જયંતિભાઈ પોકાર, કિરણ પોકાર, ભાવિનભાઈ, રોહનભાઈ અને વત્સલભાઈ પોકાર. બેસ્ટ ફિલ્ડર શ્રીમતી જવરબેન મોહનભાઈ રામજીયાણી હસ્તે અરુણભાઈ અને હરેશભાઈ રામજીયાણી. બેસ્ટ આ વર્ષથી આપણે એક નવી કેટેગરી એડ કરવામાં આવી છે, બેસ્ટ એમર્જિંગ પ્લેયર ઓફ ઉમિયા કપ. તેના આપણને 10 વર્ષના દાતા મળેલ છે RN ધોલુ એન્ડ એસોસિએટ્સ હસ્તે શ્રી રાજેશભાઈ અને કવિતાબેન ધોલુ. તેમનો પણ આભાર માનીએ છીએ. મેન ઓફ ધી મેચ ફાઇનલ ના દાતા શ્રી શાંતિભાઈ લાલજીભાઈ ધોલુ હસ્તે નવનીતભાઈ અને કિરણભાઈ ધોલુ. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1 શ્રી મૈત્રી ગ્રુપ હસ્તે મહેશભાઈ રતનસિંહ સેંગાણી, શ્રી ભાવેશભાઈ પ્રેમજીભાઈ સેંગાણી, શ્રી પ્રકાશભાઈ રંગાણી અને શ્રી ઈશ્વરભાઈ ધોળુ. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 2 શ્રી સેંગાણી ક્રિએટર્સ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે શ્રી હિંમતભાઈ ગોપાલભાઈ સેંગાણી અને ટોસના દાતા શ્રી માતેશ્વરી ગ્રુપ હસ્તે શ્રી હીરાલાલભાઈ શ્યામજી અમૃતિયા. ગ્રાઉન્ડ સ્પોન્સર્સ માતુશ્રી કાંતાબેન કેશરાભાઈ રામજીયાણી પરિવાર હસ્તે રવિલાલભાઈ, રતિલાલભાઈ, હરિભાઈ અને હીરાલાલભાઈ રામજીયાણી. મંડપના ડેકોરેટર યુનિકોર્ન એન્ટરપ્રાઇઝ હસ્તે શ્રી અમૃતભાઈ દાનજી સાંખલા, શ્રીનાથ હર્ષનાથ શુક્લા, જેનિસ અમૃત સાંખલા તેમજ જીનેશ અમૃત સાંખલા. બોલ અને સ્ટમ્પના દાતા શ્રી અરવિંદ ભગવાનજીભાઈ રામજીયાણી તેમજ શ્રી અશ્વિન રામજીયાણી. અમ્પાયરના દાતા શ્રી હંસરાજભાઈ અરજણભાઈ વાસાણી, શ્રી દેવસીભાઈ અરજણભાઈ વાસાણી હસ્તે શ્રી રમેશભાઈ, દિલીપભાઈ, હિતેનભાઈ અને ભાવિનભાઈ વાસાણી. ભોજનના દાતા સ્વર્ગીય શ્રી જીવરાજભાઈ દેવસીભાઈ રામાણી હસ્તે શ્રી મહેન્દ્રભાઈ, નવીનભાઈ તેમજ જયંતિભાઈ રામાણી. પાણીના દાતા માતુશ્રી પ્રેમિલાબેન કરસન રંગાણી હસ્તે શ્રી હરેશભાઈ, સતીશભાઈ, નરેન્દ્રભાઈ તેમજ રમેશભાઈ રંગાણી. મેન ઓફ ધી મેચ ક્વાર્ટર ફાઇનલ 1 શ્રી પોલાઇટ પેન્ટર હસ્તે શ્રી રમેશભાઈ નાનજી જાદવાણી. મેન ઓફ ધી મેચ ક્વાર્ટર ફાઇનલ 2 શ્રી યુનિક બિલ્ડવેલ હસ્તે પરેશભાઈ, પ્રિતેશભાઈ અને અશોકભાઈ માવાણી. મેન ઓફ ધી મેચ ક્વાર્ટર ફાઇનલ 3 શ્રી મણિલાલભાઈ લખનસિંહ ધોળુ હસ્તે જુગલ મણિલાલ ધોળુ. મેન ઓફ ધી મેચ ક્વાર્ટર ફાઇનલ 4 શ્રી છગનલાલભાઈ હિરજી ગોરાણી હસ્તે શ્રી અશોક ગોરાણી અને દિલીપ ગોરાણી. ફોટોગ્રાફીના દાતા શ્રી શાંતિલાલ શિવજી ભીમાણી, શ્રી શાંતિલાલ કાનજી ભગત અને માતુશ્રી કુંવરબેન શ્યામજી સેંગાણી. વુમન્સ વિનર્સ કપના દાતા તેમજ વુમન રનર્સ કપના દાતા તેમજ વુમન ઓફ ધ મેચ ફાઇનલના દાતા કલ્યાણ સ્ટીલ અને કલ્યાણ સિમેન્ટ હસ્તે વાલજીભાઈ છાબૈયા, શ્રી ભરતભાઈ છાબૈયા, શ્રી મગનભાઈ તેમજ અશ્વિનભાઈ છાબૈયા. અંડર 16 વિનર્સ કપ, રનર્સ કપ તેમજ મેન ઓફ ધી મેચ ફાઇનલના દાતા શ્રી ન્યૂ પટેલ શોમિલ હસ્તે શ્રી કાંતિભાઈ લીંબાણી, ડોક્ટર ધીરજભાઈ લીંબાણી, મગનભાઈ લીંબાણી તેમજ શ્રીમાન શ્રી ભવાનભાઈ લીંબાણી. બેસ્ટ વિકેટ કીપરના દાતા જે આ વર્ષે આપણે નવી કેટેગરી લીધી છે પર્વ કોર્પોરેશન હસ્તે પાયલબેન વિશાલભાઈ પોકાર. વુમન ઓફ ધ સિરીઝ શ્રી હીરાબાઈ રામજીયાણી, શ્રી શાંતિલાલભાઈ રૂડાણી, શ્રી વિઠ્ઠલભાઈ હડપાણી. વુમન્સ ટોસના દાતા પોકાર પંપ હાઉસ હસ્તે વૈશાલીબેન પોકાર તેમજ જીતેન્દ્રભાઈ પોકાર. મેન ઓફ ધ મેચ દરેકે દરેક લીગ મેચની મેન ઓફ ધ મેચના દાતા અગેન RN ધોલુ એન્ડ એસોસિએટ્સ હસ્તે રાજેશભાઈ અને કવિતાબેન ધોળ. આમનું નામ આપતો ઓલા આપણા રીતેશનું નામ તેમજ વુમન્સ અને
અંડર 16ના બેસ્ટ બેટ્સમેન, બોલર અને ફિલ્ડરના દાતા જે આ વર્ષે આપણને મળ્યા છે શારદા એન્ટરપ્રાઇઝ હસ્તે રીતેશભાઈ, ઉર્મિતભાઈ અને રાજભાઈ રંગણી. તો આપ સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. કદાચ આપના સપોર્ટ વગર આપણે આ ઉમિયા કપ ના માણી શક્યા હોત. તો ચાલો વુમન્સ ઓફ ધ સિરીઝના દાતા શરદ ચૂકથી એક નામ લેવાનું રહી ગયું હતું. ફરીથી લઈ લઉં છું. શ્રી હીરાભાઈ રામજાણી, શ્રી શાંતિલાલભાઈ રૂડાણી, શ્રી વિઠ્ઠલભાઈ હરપાણી અને શ્રી તુલસીભાઈ વાસાણી. ક્ષમા ચાહું છું આપ સૌ દાતાશ્રીઓનો. તો ચાલો હવે વધારે સમય ના લઈએ. વી સ્ટાર્ટ વિથ ધ ક્લોઝિંગ સેરેમની ઓફ ઉમિયા કપ 2026. તો ફરી એકવાર આપ સર્વે દાતાશ્રીઓ, ખેલાડીઓ અને પ્રેક્ષકોનો અહીંથી શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ આપણે એમ કહીએ કે ટુર્નામેન્ટ પૂરો કરવાનો દિવસ નહોતો. આજે આપણે જે 4 દિવસનો આ મહાકુંભ જોયો છે ને તે 30 વર્ષથી ચાલતા ઉમિયા કપનો વિશ્વાસ, રમત અને સમર્પણની ઉજવણી હતી, જેનામાં આપ સર્વે દાતાશ્રીઓ અને વડીલોનો સહયોગ મળ્યો છે. 30th એડિશન ઓફ ઉમિયા કપ ઇઝ નોટ જસ્ટ અ નંબર, પણ એક વારસો છે જે આપણા ખેલાડીઓ અને આપણે બધા આપણી આવતી પેઢી માટે છોડીને જઈ રહ્યા છીએ. આ મેદાન પર આપણે ફક્ત ક્રિકેટ નથી જોઈ રહ્યા, બટ we see a discipline, teamwork અને આપણા ખેલાડીઓની અંદર થતી યુનિટી જે સૌથી મોટો ભાગ ભજવે છે આપણા ઉમિયા કપ કે આપણા એકબીજાના પરાના ખેલાડીઓને નજીક લાવે છે. તો ચાલો હવે વધારે વાતો ના કરીએ. આપણે આપણા વડીલ એવા શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈના ચેરમેનને હું વિનંતી કરીશ કે આપના આશીર્વચન આપે અને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો તાલીઓથી આપણે આપણા વડીલને વધાવી લઈએ. હાજી બસ. શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવક મંડળ અને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ રિજિયન આયોજિત આ 30મા ઉમિયા કપમાં આપ સૌ ઉપસ્થિત છો. આપ સર્વેનું સ્વાગત તો થઈ ગયું, પણ મારા કચ્છી જ્ઞાતિ ટ્રસ્ટ ફંડથી આપ સર્વેનું સ્વાગત કરું છું. અને જો આજે 30 વર્ષથી આ એક આયોજન કરવું એ બહુ મોટી વાત છે. કન્ટિન્યુટી જાળવી રાખવી બહુ મોટી વાત છે. આજે 4 દિવસથી યોગ મંડળ અહીંયા સતત હાજરી આપી અને આટલો મહાકુંભ અહીંયા આયોજન કરે છે, એના માટે એને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સરસ આયોજન કરે છે. ખાલી આયોજન નથી પણ એક કક્ષાનું આયોજન છે એમ આપણે કહી શકીએ. આના લીધે આપણા જે પરાના યુવા મંડળો છે એમાં એક આપસમાં મળી સંગઠન ઊભું થાય, સદભાવના ઊભી થાય. આ બહુ મોટી વાત છે. એકબીજાને મળે અને સદભાવનાથી અને ખેલદિલીથી અહીંયા જે રમત રમાય છે, ક્રિકેટ રમાય છે, એ આપણા માટે ગૌરવની વાત છે. હવે આપણે આવા કપ ક્રિકેટ માટે કે બીજી કોઈ બી રમત માટે જો જિંદગીમાં જેટલું મનોરંજનની જરૂર છે એમ રમતની પણ જરૂર છે. આને લીધે આપણી શારીરિક ક્ષમતા ઊભી થાય છે. અને ક્રિકેટમાં તો આપણે કહીએ તો યુવક મંડળ આપણા યુવાનોને આ પ્લેટફોર્મ પૂરું પાડે છે ને બહુ મોટી વાત છે. આપણે વિચાર કરો કે આપણે મિડ કપ અહીંયા રમાય છે મુંબઈમાં, એમાં આપણી જ્ઞાતિ 5 વાર મિડ કપ જીતી છે. એ હાઈએસ્ટ છે દરેક જ્ઞાતિઓમાં. આપણા માટે ગૌરવની વાત છે. અને આમાંથી જ આપણા યુવા ખેલાડીઓ, દાખલો આપું તો અલ્પેશ રામજીયાણી અહીંયા રમતો હતો, મિડ ડેમાં પણ રમતો હતો અને આજે આંતરરાષ્ટ્રીય ખેલાડી થઈ ગયો છે.
યુગંડાથી રમે છે અને એક આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, વર્લ્ડ કપમાં ને બધે રમી ચૂક્યો છે. એ જ રીતે આપણા માટે ગૌરવની વાત છે કે હવે આપણી જ્ઞાતિમાં મુંબઈની બહાર પણ યુવા ખેલાડીઓ થાય છે. હમણાં જ આપણે વન ડેનો અંડર-19 યુવા વર્લ્ડ કપ રમાઈ ગયો, એમાં આપણી જ્ઞાતિનો એક ખેલાડી ખિલન પટેલ જે હતો ને, એ આપણી જ્ઞાતિનો છે, સાબરકાંઠા મોડાસાનો રહેવાસી છે. એ આપણા માટે ગૌરવની વાત છે. એના પહેલા જે 21માં કે 22માં જે વર્લ્ડ કપ રમાણો અંડર-19, એમાં પણ આપણી જ્ઞાતિનો રાજ લીમાણી કરીને વડોદરામાં રહેતો ભાઈ હતો. એ આમાંથી જ એટલે આપણા યુવા ખેલાડીઓ હવે આગળ આવે છે, એ આપણા માટે એક ગૌરવની વાત છે. આપ સર્વે યુવા ખેલાડીઓ આમાંથી કંઈક શીખ લઈ તમે પણ આવું કંઈ ગૌરવ સમાજને, મુંબઈ સમાજને મળે એવું કરો, એવી આપ સર્વે પાસેથી અપેક્ષા છે. વધુ ટાઈમ ન હોવાથી વધુ ના કહેતા એટલે જ અટકું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. વડીલો જે કીધું એનો સાર કહું તો એક જ છે, ઉમિયા કપ is not just about winning trophies. Umiya Cup is not just about winning trophies, but it is about building unity in our community, leadership and values in our youth. તો ચાલો આગળ જઈએ. હવે આગળ આપણા યુવા મંડળ મુંબઈના પ્રમુખ એવા શ્રી વિનયભાઈ છાબરિયાને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારશે અને પોતાના બે શબ્દો આપ સૌની સમક્ષ રજૂ કરશે. ધન્યવાદ ભાવેશભાઈ. બધું નહીં કહું પણ વડીલે કીધું એમ કે આ 4 દિવસ જે મારા સનાતનીય ભાઈઓએ આ ક્રિકેટ રમી અને જે એક એકતાનું પ્રદર્શન પૂરું પાડ્યું છે ને, એ આખી ઇન્ડિયામાં જાય છે અને આખી ઇન્ડિયામાં આપણું મુંબઈની એકતા વખણાય છે. એવું જ આપણા આ દરેકે દરેક ખેલાડીઓ, મોટા હોય, અંડર-16 હોય કે વુમન્સ હોય, તો હું એકવાર કહીશ કે મારા સનાતની ખેલાડીઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે આપણે અહીંયા આ 4 દિવસમાં એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે બદલ હું યુવા મંડળ વતી તમારા દરેકે દરેક ખેલાડીનો ખૂબ ખૂબ આભારી છું. અને હવે આપણે આ ઉમિયા કપ માણ્યો તો આપણા વડીલો અને આ 10 વર્ષના દાતાઓ વગર આ 30 વર્ષ સુધી ઉમિયા કપ ચલાવો એ શક્ય નથી. તો યુવા મંડળ વતી ખરા હૃદયથી અમારા 10 વર્ષના દાતાઓને નતમસ્તક નમન છે અને તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો સાથ સહકાર અમને આપતા રહેજો. અને આ વર્ષે અમુક ઉમિયા કપ 2026 માટે પણ અમને ઘણા વડીલો અને દાતાઓનો સહયોગ મળ્યો છે. તો એ દાતાઓનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. એમાં રાજેશભાઈ જેવા જો આપણી પાસે દાતાઓ છે તો આ સનાતનીય ખેલાડીઓને આવા આગામી 30 વર્ષ બીજા પૂરા કરવામાં પણ વાર નહીં લાગે. કે આ વર્ષે જ આપણે એક ઇમર્જિંગ પ્લેયરની કેટેગરી એડ કરી. હું તો ભાઈ પાસે 1 વર્ષની વાત કરવા ગયો હતો કે ભાઈ આ નવી કેટેગરી છે, 1 વર્ષ માટે પૈસા આપો, આપને દાતા થાવ. તો ભાઈ કે 1 નહીં, 10 વર્ષમાં લિસ્ટમાં નામ ચડાવી તમારું, જેટલા વર્ષ બાકી છે એટલા. એટલે ધન્યવાદ રાજેશભાઈ તમારો કે આ છોકરાઓને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ. અને બીજું, હવે અમે અહીંયા કાંદીવલીના આંગણે છીએ તો આ ઉમિયા કપ અમારા સહયોગી બોરીવલી યુવક મંડળ વગર અને એના સાથ સહકાર વગર પૂરો થાય એમ નહોતો. તો બોરીવલી યુવક મંડળની ટીમને કહીશ કે એકવાર અહીંયા સ્ટેજ પર આવી જાય બોરીવલી યુવક મંડળની સર્વે ટીમ. થોડોક સમયનું પણ ધ્યાન રાખશું. મિત્રો, આ લોકોને બીજું કાંઈ જ નથી જોતું, ખાલી તાલીઓ જુએ છે. બાકી લોકોએ 4 દિવસ એનું કામ પૂરા દિલથી કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ બોરીવલી યુવક મંડળ, પરેશભાઈ તમારી ટીમનો કે તમે યુવક મંડળને આ ઉમિયા કપ તમારા આંગણે સાર્થક કરાવ્યો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે
રીતે જો અમારી સ્પોર્ટ્સ કમિટી અને તમારા માટે કહેવાતી CNS ક્રિકેટ નિયંત્રણ સમિતિ જો ઈ ન હોય તો ઉમિયા કપ ફરી એકવાર એ લોકો જેટલું દાતાઓનું સન્માન કે માન છે એટલું જ પરિશ્રમ આ CNS ને થાય છે. તો CNS ની આખી ટીમ, સત્યનભાઈ વેલાણી કન્વીનર, તમારી આખી ટીમ લઈને એકવાર સ્ટેજ પર આવશો. મિત્રો, આ ખેલાડીઓને તો મારે કેવું નહીં પડે ને કે આ ટીમની કેટલી મહેનત છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ આ ક્રિકેટ નિયંત્રણ સમિતિ માટે કે આ સમિતિમાં ફક્ત યુવક મંડળની કારોબારી નથી, બીજા ઘણા ક્રિકેટ પ્રેમીઓ છે કે જે અમને સાથ સહકાર આપે છે. હજી આમાં અમારા વડીલ CNS ના વડીલ નથી દેખાતા, દિલીપભાઈ લીંબાણી, કે જે લગભગ દરેક ખેલાડીઓને ખબર હશે. યુવા મંડળ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. હવે ઘણું ન કહેતા જે સાથ સહકાર બધાએ આપ્યો અને હવે જે 4 દિવસ આપણે પેટ ભરીને ભોજન કર્યું એવી આપણી અન્નપૂર્ણા સમિતિ કદાચ હમણાં બી જમાડે છે. તો અન્નપૂર્ણા સમિતિના રવિલાલભાઈ પારસિયા, મહેન્દ્રભાઈ વેલાણી, નવીનભાઈ સોનાણી, અરવિંદભાઈ પારસિયા, જો મારો અવાજ પહોંચતો રસોડા સુધી, જો મિત્રો એ લોકો હજી બી એના જ કામમાં વ્યસ્ત છે તો એ લોકોને બીજી કોઈ આશા નથી. ફરી એકવાર કહું છું કે અન્નપૂર્ણા સમિતિ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, એ લોકોને એમાં જ સંતોષ છે. વાંધો નહીં રવિલાલભાઈ, એ લોકો એનું કામ પૂરું કરીને આવશે ત્યારે આપણે એનું સન્માન કરશું. પણ હમણાં હજી ઘણા ખેલાડીઓ જમે છે એવું દેખાઈ રહ્યું છે અહીંયાથી. તો હવે વધુ સમય ન બગાડતા જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ એ પ્રેઝન્ટેશન સેરેમની આપણે શરૂ કરીએ. ધન્યવાદ. થેન્ક યુ પ્રમુખશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. હજી પ્રમુખશ્રી કીધું એમાં થોડી ક્ષણોનો હજી વિલંબ હું લઈશ, કારણ કે દાતાઓ વગર આપણે આ કાર્યક્રમ પૂર્ણ ન કરી શકીએ. તો ચાલો આ ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત કરીએ કે જે એક ફેસ્ટિવલ છે, આપણા માટે એક સેલિબ્રેશન છે. ગૌરવ એટલે કે ખેલાડીઓ જે વિજેતા થયા છે એનું, કૃતજ્ઞતા એટલે કે ઋણ અદા કરવાનો આપણે આ દાતાઓનો અવસર છે. એ ફેસ્ટિવલને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે આપણા અમ્પાયર્સ કે જેના વગર જે 4 દિવસ આપણે લોકોએ માણ્યું, આખી ગેમ્સ રમી, તે આપણે પૂરા ન કરી શક્યા હોત, કારણ કે જે રૂલ્સ રેગ્યુલેશનથી ચાલે છે અને આપણે બધાએ ખરેખર આ 4 દિવસમાં કોઈ એવી આર્ગ્યુમેન્ટ અમ્પાયરો સાથે નથી કરી કે નથી ક્રિકેટ નિયંત્રણ સમિતિ સાથે કરી. એટલે એકવાર આપ સર્વેનો પણ આભાર. આપણા 10 વર્ષના અમ્પાયર દાતા શ્રી હંસરાજભાઈ અરજણભાઈ વાસાણી તેમજ શ્રી દેવસીભાઈ અરજણ વાસાણી, હસ્તે શ્રી રમેશભાઈ, દિલીપભાઈ અને હિતેનભાઈ ભાવિનભાઈ વાસાણી. રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણા અમ્પાયર્સ અને સ્કોરરનું સન્માન કરશે. તે પહેલા હું રમેશભાઈનું સન્માન કરવા માટે હું વિભાગીય પ્રમુખ શ્રી જીતેનભાઈ પોકાર, રમેશભાઈ હંસરાજ બાપા અહીં ઉપસ્થિત છે, તેમને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવશે. હું તેમને સન્માનિત કરવા વિભાગીય પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પોકાર અને વિભાગીય મંત્રી પાયલબેન પોકારને વિનંતી કરીશ કે તેઓ વડીલશ્રીનું સન્માન કરશે. વડીલ ઉભા રહીશું. આપણે આ
अंपायर्स और स्कोरर्स ने सम्मानित कर दूं। आप सबसे नम्र निवेदन एक साथ में यहाँ पर आ जाइए। आप सबका एक साथ में हमारे सीनियर आपको सम्मानित करेंगे। ત્યારબાદ આપણે ઉમિયા કપ 2026 માં ટોટલ 55 મેચ રમ્યા અને દરેકે દરેક મેચની અંદર એક પ્રોસેસ કોમન હોય। શું હોય? ટોસ ઉડાડવાનો। તો આપણા 10 વર્ષના ટોસના દાતા એવા શ્રી માતેશ્વરી ગ્રુપ સ્વસ્તી હીરાલાલભાઈ શ્યામજી અમૃતિયા તો તેઓ અહીં ઉપસ્થિત નથી। તો પરિવારમાંથી કોઈ હોય તો તેમને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવે, તેમનું સન્માન ગ્રહણ કરે। ઓકે, આજે 8 તારીખ આપણો દિવસ એવો કાંઠો આવી ગયો કે લગભગ લગ્નનો દિવસ છે। ઘણા પ્રસંગો છે આપણા કુટુંબ, આપણા જ્ઞાતિમાં। તો ચાલો આગળ વધીએ। આપણા ઉમિયા કપ 2026ના વુમન્સ ટીમના અને અંડર-16 ટીમના ટોસના દાતા પોકાર પંપ હાઉસ હસ્તે શ્રી વૈશાલીબેન અને જીતેન્દ્રભાઈ પોકારને વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે, તેમને સન્માનિત કરશે। કૃપાલીબેન રંગાણી અને કૃષ્ણાબેન સિંગાણી, તેમને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવે। ત્યારબાદ આ વર્ષે આપણે એક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી હતી કે કદાચ ખેલાડીઓને પણ નવાઈ લાગી હશે જ્યારે પહેલીવાર તેઓને એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા। મેન ઓફ ધી મેચ, દરેકે દરેક મેન ઓફ ધી મેચ લીગ હતી જેટલી, તેના મેન ઓફ ધી મેચના દાતા હતા RN ધોલુ એન્ડ એસોસિએટ્સ હસ્તે શ્રી રાજેશભાઈ ધોળુ। તો તેમને સન્માનિત કરવા માટે, મોમેન્ટો આપવા માટે હું પ્રમુખ શ્રી વિનયભાઈ છાબૈયા અને રોહિતભાઈ ધોળુ સહખજાનસીને વિનંતી કરીશ કે તેઓ આવે। રાજેશભાઈ અને કવિતાબેનને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવશે। અને પ્રમુખ સાહેબે જેમ કીધું કે રાજેશભાઈનો સાથ અને સહકાર 10 વર્ષ માટે એમર્જિંગ પ્લેયરની કેટેગરીમાં પણ આપણને મળ્યો છે, તો તેમને સન્માનિત કરશે મોમેન્ટો આપીને પ્રમુખ શ્રી વિનયભાઈ અને રોહિતભાઈ ધોળુ। ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ આપનો। ત્યારબાદની જે કેટેગરી છે, લમ્હા વીતી જાય છે પણ તસવીર રહી જાય છે અને સ્મૃતિઓને જીવંત રાખે છે સુભાષભાઈના કેમેરાની નજર। તો સુભાષભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે, તમારો ફોટો બીજાને પાડવા આપીએ। આખા ઇવેન્ટને કવર કરવા માટે આપણી પાસે સુભાષભાઈ હંમેશા ઉપસ્થિત હતા। ફોટોગ્રાફીના દાતા એવા શ્રી શાંતિલાલભાઈ શિવજી ભીમાણી, શ્રી શાંતિલાલ કાનજી ભગત અને માતુશ્રી કુંવરબેન શામજીભાઈ સિંગાણી દાતા પરિવારમાંથી અહીં ઉપસ્થિત છે। તેમને સન્માનિત કરશે પ્રમુખ વિનયભાઈ છાબૈયા અને વિભાગીય પ્રમુખ ભાવેશભાઈ સિંગાણી। દાતાશ્રીને સન્માનિત કરશે। એક મિનિટ, હવે તમારો વારો। આપી દો, હવે તમે એમને આપો, દાતાને આપો। થેન્ક યુ સુભાષભાઈ। અમારા લગ્નના ફોટા પણ તમે જ પાડ્યા હતા, ત્યારથી આપણે અહીંયા આગળ છીએ। થેન્ક યુ। તો હવે બધી વિનર્સ અને રનર્સ અપ ટીમ આવી ગઈ છે। તો હવે આપ સૌ જેની રાહ જોવો છો તે કેટેગરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। હા, અન્નપૂર્ણા સમિતિ અહીં આવી ગઈ છે। તો રવિલાલભાઈ પારસિયા, મહેન્દ્રભાઈ, નવીનભાઈ અને આપણે 4 દિવસ જેમના હાથનું ભોજન ખાધું એવા ગૌરવ કેટરર્સના રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આવશે, તેમને સન્માનિત કરશે પ્રમુખ શ્રી વિનયભાઈ છાબૈયા।
રિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને અન્નપૂર્ણા સમિતિ, આપણી એવરગ્રીન કચ્છ કડવા પાટીદારની મુંબઈની એવરગ્રીન, આપણી અન્નપૂર્ણા સમિતિ અને આપણા રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે લગભગ આપણા કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય છે ને એ બધા નો પ્રોફિટ નો લોસના કેટેગરી અને રેટ ઉપર થતા હોય છે. તો એ બદલ આપ સર્વે બંને ટીમનો આભાર. તો હવે ખેલાડીઓનો વારો છે. હવે એ લોકો જેની રાહ જોઈ રહ્યા છે તેના તરફ આગળ વધે. તો એના માટે મારો સાથ અને સહકાર આપવા માટે CNSના, અત્યારે હું એમનું ઇન્ટ્રોડક્શન CNSના પ્રતિનિધિ તરીકે કરી રહ્યો છું. આમ તો મારો સહમંત્રી છે રીતેશભાઈ. તો ચાલો સૌ પ્રથમ પહેલી કેટેગરી વુમન ઓફ ધ મેચ ફાઇનલ, જે કોના વચ્ચે રમાઈ હતી? જે રમાઈ હતી જય માતાજી ડોંબિવલી વર્સેસ વ્હાઇટ કેપ આર્મી પનવેલ વચ્ચે. ફાઇનલ મેચના દાતા એવા કલ્યાણ સ્ટીલ અને કલ્યાણ સિમેન્ટના હસ્તે શ્રી વાલજીભાઈ છાબૈયા, ભરતભાઈ છાબૈયા, મગનભાઈ છાબૈયા અને અશ્વિનભાઈ છાબૈયા પરિવારને વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે, તેમને સન્માનિત કરશે શ્રી પ્રમુખ શ્રી વિનયભાઈ અને મિશન ચેરમેન શ્રી હિરેનભાઈ લીંબાણી. ફાઇનલ એટલે કે પ્રેશર ગેમ, એની અંદર જેમણે પોતાની નર્વ્સ હોલ્ડ કરી અને આપણને પોતાની ટીમ માટે કંઈક કર્યું છે એ વુમન ઓફ ધ મેચ ફાઇનલ. રીતેશભાઈ, હું એનું એનાઉન્સમેન્ટ કરું એના પહેલા એક જાહેરાત કરી દઉં કે આપણે આ વખતે ક્રિક હીરોઝ, દર વર્ષની જેમ આપણે ક્રિક હીરોઝ એપની અંદર બધા સ્ટેટિસ્ટિક્સ આવે છે, પણ આપણે બધા સ્ટેટિસ્ટિક્સ જે બી લીધા છે બધા ક્રિક હીરોઝના હિસાબે નથી લીધા, એટલે બધા એને ફોલો ન કરતા. કારણ કે આપણે ક્રિકેટ નિયંત્રણ સમિતિએ એવી રીતે નિર્ણય લીધો છે કે બધાને ફેર કંઈક ને કંઈક પ્રાઇઝ મળે, એક જ ખેલાડી બધા ન મળે, એટલે ક્રિક હીરોઝના હિસાબે આપણે બધી કેટેગરીમાં નથી ગયા. તો તેનું થોડો ખાસ ધ્યાન આપજો તમે. આ બહુ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ હતી. CNSએ ક્રિક હીરોઝને 100% ફોલો નથી કર્યું, જેની આપ સર્વે ખેલાડીઓએ નોંધ લેવી ખૂબ જ આવશ્યકતા છે. એટલે કે મોબાઈલ લઈને અહીંયા નહીં આવતા કે ભાઈ મારું નામ પેલું છે મને ઇનામ કા ન મળ્યું. ઇન શોર્ટ રીતેશભાઈનું કેવું આમ હતું. બરાબર. તો ચલો, વુમન ઓફ ધ મેચ ફાઇનલ ગોઝ ટુ જેમણે ફાઇનલમાં 7 બોલ 11 રન, 1 ઓવર 5 રન અને 1 વિકેટ, જય માતાજી ડોંબિવલીના ઋતુજા વેલાણી. ત્યારબાદની કેટેગરી એટલે કે બેસ્ટ ફિલ્ડર ઇન વુમન્સ કેટેગરીની છે. તેના દાતા શારદા એન્ટરપ્રાઇઝ હસ્તે રાજેશભાઈ, ઉર્મિતભાઈ અને રાજભાઈ રંગાણી. તો રીતેશભાઈ ક્યાં ગયા? મને તો એમને ખુરશી પર બેઠા, એ આપણા ટી શર્ટ વાળા ભેગા એટલે ટી શર્ટ ભેગા ઉભા રહી ગયા. તો વડીલશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. તો રીતેશભાઈ નું સન્માન કરશે રાજેશભાઈ છાબૈયા. એમના ભાઈઓ પણ અહીં ઉપસ્થિત હોય, તેમને નમ્ર વિનંતી તેમની સાથે જોડાઈ જશે. ઉર્મિતભાઈ અને રાજભાઈ આવી જાઓ. તેમને સન્માનિત કરશે કમિટીના સભ્ય રાજેશભાઈ છાબૈયા. સિંગણી लिखा था ना छापैया, मैंने नहीं लिखा. हाँ 6 आया. So, best fielder in women's category prize goes to એની ગેસીસ વુમન્સ, જેમણે 3 મેચમાં 4 કેચીસ પકડ્યા છે. તો બેસ્ટ ફિલ્ડર જાય છે જય માતાજી ડોંબિવલીના ચારમી દોડું. ખેલાડીઓ આપણે થોડી ઝડપ રાખશું, જેનું નામ બોલાવે
ત્યારબાદની કેટેગરી છે બેસ્ટ બોલર ઇન વુમન્સ કેટેગરી. બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ, જેમણે 3 મેચમાં 4 વિકેટ્સ લીધી છે એવા વ્હાઇટ કેપ આર્મી પનવેલના હેતલ વાલાણી. એમને પોતાને પણ નવાઈ લાગી, જે પ્રમાણે રિએક્શન હતા એ પ્રમાણે. આવો હેતલબેન. ત્યારબાદની કેટેગરી છે બેસ્ટ બેટર ઓફ વુમન્સ ટુર્નામેન્ટ. આ વખતની નવી પ્રથા પ્રમાણે પર્પલ કેપ આપણે આઈપીએલમાં આપે છે એ કેટેગરી આપણે ચાલુ કરી છે. ત્યારબાદની કેટેગરી બેસ્ટ બેટર ઓફ ધ ટુર્નામેન્ટ. બેસ્ટ બેટર ઓફ ધ ટુર્નામેન્ટ, જેમણે 2 મેચમાં 46 રન્સ કર્યા છે, જય માતાજી રિદ્ધિ દોડુ, જય માતાજી બદલાપુર. જય માતાજી બદલાપુરમાંથી રિદ્ધિ ધોળુ બેસ્ટ બેટર. તેમના પરિવારમાંથી કોઈ હોય તો લઈ શકે છે. ધરમભાઈ આવી રહ્યા છે. ત્યારબાદની કેટેગરી એકાદ મેચમાં તો ચલા કોઈક ફ્લુકથી ચાલી પણ જાય, પણ કન્સિસ્ટન્ટલી આખી ટુર્નામેન્ટની અંદર સારું પરફોર્મન્સ આપવું, ધેટ ઇઝ મેન ઓફ ધ સિરીઝ એટલે કે વુમન ઓફ ધ સિરીઝ પ્રાઇઝના દાતા શ્રી હીરાબાઈ રામજીયાણી, શ્રી શાંતિલાલભાઈ રૂડાણી, શ્રી વિઠ્ઠલભાઈ હળપાણી તેમજ શ્રી તુલસીભાઈ વાસાણી. તેમને નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહીં પધારશે મંચની સમક્ષ. તેમને પરિવાર બી ઉપસ્થિત હોય, વડીલશ્રી આપનો, તો તેમને પણ નમ્ર વિનંતી કે તેઓ અહીં આવશે. તેમને સન્માનિત કરવા માટે હું રીતેશભાઈ રંગાણીને વિનંતી કરીશ કે સન્માનિત કરશે. હેલો. Woman of the series. વુમન ઓફ ધ સિરીઝ. ઋતિકભાઈ તમને કોઈકને એક જણને ઉપર જ રહેવું પડશે, ક્યારે અવાજ સ્લો ફાસ્ટ કરો એના માટે કોઈકને એકને ઉપર રાખો. વુમન ઓફ ધ સિરીઝ, જેમણે 3 મેચમાં 31 રન, 3 મેચમાં 4 વિકેટ અને 3 મેચમાં 3 કેચીસ પકડ્યા છે એવા વ્હાઇટ કેપ આર્મી પનવેલના ધર્મી દોડુ. સિરીઝમાં આપણે મોમેન્ટ રાજેશભાઈને વિનંતી કરીશ. રાજેશભાઈ તેમના હાથે उसका बजाओ ना भाई. उसका बंद कर, ये वाला मेरा वाला बंद कर, उसका आवाज बार में उठा. चलो पायल मेडल्स. ત્યારબાદ વુમન્સ ટીમના રનર્સ કપ. આખી ટીમ રેડી? આવી જાઓ આગળ. આપણે એમ કહી શકીએ કે પ્લેસ ભલે સેકન્ડ છે, એટલે કે સ્થાન ભલે બીજું આવ્યું છે, પણ હિંમત અને મહેનત એ કોઈ વિનર્સ ટીમથી ઓછી નથી. તો એકવાર આખી રનર્સ ટીમ માટે જોરદાર તાલીઓ થઈ જાય રનર્સ અપ ટીમ માટે. તો તેમને મેડલ્સ માટે હું ભોજનના દાતા સ્વર્ગીય જીવરાજભાઈ ડોશી રામાણી, હસ્તે મોહનભાઈ રામાણી, નવીનભાઈ રામાણી, જયંતિભાઈ રામાણી પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો તેમને નમ્ર વિનંતી કે તેઓ મંચ સમક્ષ આવશે. તો હું વડીલ શ્રી કાંતિભાઈને વિનંતી કરીશ કે તેઓ મેડલ આપશે આપણી બહેનોને. રનર્સ અપ ટીમ દ્રષ્ટિ કિશોર ઉકાણી,
આખી ટીમ અહીંયા આવી જાઓ પેલા, આખી ટીમ પ્લીઝ આવી જાઓ, પ્લીઝ કમ ફોરવર્ડ. લેતો જાઓ, એ આવી જાઓ. દ્રષ્ટિ કિશોર ઉકાણી, દિયા અનિલ પારસિયા, પ્રભા કિશોર ઉકાણી, નૈના કિશોર માકાણી, ધ્વનિ ચેતન જબવાણી, અલ્પા દીપક દાવાણી. 6. ત્યારબાદ આપણા પાણીના દાતા માતુશ્રી પ્રેમિલાબેન કરશન રંગાણી હસ્તે હરેશભાઈ રંગાણી, સતીશભાઈ રંગાણી, નરેન્દ્રભાઈ રંગાણી તેમજ રમેશભાઈ રંગાણી જે પણ અહીં ઉપસ્થિત છે વડીલો નમ્ર વિનંતી, રમેશભાઈ ભાઈ પણ છે તો એમને પણ નમ્ર વિનંતી કે આમને પછી આપ અહીં પધારશો. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી, તે જ સૌના દુઃખ એ હણનારો છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. CNS ના રમેશભાઈ જબવાણી, નમ્ર વિનંતી CNS ના રમેશભાઈ જબવાણી. થેન્ક યુ. આ બધા ફોટા આવી જશે આપણી વેબસાઇટ પર. ખૂબ ખૂબ ધન્યવાદ વડીલ શ્રી આપનો. હું પાણીના દાતા એવા શ્રી રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આપશે, તેમને સન્માનિત કરશે CNS ના રમેશભાઈ જબવાણી. હિતેશભાઈ બાકીના ખેલાડીઓ જાગૃતિ કૃપાલ સાકલા, ભગવતી સૈલેષ માકાણી, કવિતા વિશાલ લીંબાણી, ધર્મેલ હિલ દોડુ, નિરાલી રીતુલ પારસિયા અને કેપ્ટન ઓફ ધ ટીમ હેતલ ઉમેશ વાલાણી. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી ત્યારબાદ કાઢી નાખતો, ટ્રોફી માટે આખી ટીમ. ટ્રોફી નહીં જોઈએ, કોઈ બાજી હારતો. નહીં જાવ ને એના વગર, પણ ટ્રોફી દેવા વાળા તો બોલાવો દો પેલા મને. વુમન્સ રનર્સ કપ ટ્રોફીના દાતા એવા કલ્યાણ સ્ટીલ અને કલ્યાણ સિમેન્ટના વડીલ શ્રી હસ્તેભાઈ વાલજીભાઈ સાબૈયા, ભરતભાઈ સાબૈયા, મગનભાઈ સાબૈયા અને અશ્વિનભાઈ સાબૈયા, તેમને પરિવારે નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે તો પરિવારને સન્માનિત કરશે રશ્મિબેન માવાણી અને નરેન્દ્રભાઈ માવાણી. પરિવારને સન્માનિત કરશે રશ્મિબેન માવાણી અને નરેન્દ્રભાઈ માવાણી. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. હવે જેની આતુરતાથી આ 2 દિવસથી મહેનત કરી હતી કપ આપવા માટે કરીને વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી. આવી જાવ વચ્ચે. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી. તે જ સૌના દુઃખ એ હણનારો છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, ના
બહુ ઉત્સાહ દેખાઈ નથી રહ્યો અહીંયા મને. હા, મને બહુ ઉત્સાહ નથી દેખાઈ રહ્યો આ બાજુ. જોશ નથી દેખાઈ રહ્યો. જોઈતું નથી લાગતું એના. તો આમ જોશ જોઈએ છે મને ટીમમાં, અહીંયા દેખાઈ નથી રહ્યો. વુમન્સ વિનર્સ ટીમ, બોલો હિતેશભાઈ. ઋતુજા આનંદ વેલાણી, ક્રીના મનોજ ધોરુ, સુમિતા નરેન્દ્ર પોકાર, રશ્મિ હાર્દિક સુરાણી, માયા ધર્મેન્દ્ર રંગાણી, હિતેશી સંજય દિવાણી. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. થેન્ક યુ દાતાશ્રી, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપને વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ વુમન વિનર્સ ટીમ, હિતેશભાઈ પ્લીઝ. જય માતાજી ડોંબિવલીના જા આનંદ વેલાણી, ક્રીના મનોજ ધોરુ, સુમિતા નરેન્દ્ર પોકાર, હાર્દિક સુરાણી, માયા ધર્મેન્દ્ર રંગાણી, હિતેશી સંજય દિવાણી. જેમ પહેલા કીધું, આ વર્ષે એક નવી પરંપરા ચાલુ કરી છે. તો આ બધી જ વિનર્સ ટીમ માટે હું બધાને બેટ આપવા માટે કરીને આર્યન ધોનુ એન્ડ એસોસિએટ્સના રાજેશભાઈ અને કવિતાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે અને આ દરેકે દરેક દીકરી કે માતાઓ કે જે બી છે, હવે ઉંમર તો બહુ ખબર નથી પડતી, તેમને સન્માનિત કરશે બેટ દ્વારા આર્યન ધોનુ એન્ડ એસોસિએટ્સના રાજેશભાઈ અને કવિતાબેન. જસ્ટ 3 થી 4 મહિના પહેલા આપણે વુમન્સ ટીમ ઇન્ડિયાની પણ વર્લ્ડ કપ જીત્યો હતો. તો આપણે આમ કહી શકીએ છીએ કે આ બી એક આપણા કચ્છ કડવા પાટીદાર મુંબઈનો વર્લ્ડ કપ છે. તો આ વિનર્સ ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ પ્રાપ્તિ પ્રકાશ રંગાણી, પુષ્પા વિનોદ રંગાણી, ધારા પ્રકાશ રંગાણી, કલ્પના રાજેશ વખતે આપણે મેડલની બધું આપણે બેટ આપવા જરૂરથી બરાબર પ્રેક્ટિસ કરો ને આવતા વર્ષે હવા મંગાવ થોડું. આપ 6 જણા હવે 2 મિનિટ માટે આવી જાઓ. આપ દાતાશ્રી આપ અહીં ઉભા રહેશો. બાકીના 6 ખેલાડીઓને વિનંતી કે તેઓ અહીં પધારશે. સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર. ઓકે, આખી ટીમ જોડાઈ જશે અને વુમન વિનર્સ કપના દાતા એવા કલ્યાણ સ્ટીલ અને કલ્યાણ સિમેન્ટના પરિવારને ફરીથી એકવાર હું અહીં આમંત્રિત કરીશ. વડીલ શ્રી વાલજીભાઈ છાબૈયા, ભરતભાઈ છાબૈયા, મગનભાઈ અને અશ્વિનભાઈ. વુમન્સ વિનર્સ ટ્રોફી હસ્તે શ્રી કલ્યાણ સ્ટીલ અને કલ્યાણ સિમેન્ટ ચેમ્પિયન્સ. ક્યા બાત હે. CNS સંઘર્ષો કરી સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. એકદમ વર્લ્ડ કપ જેવી જ ફિલિંગ આવી રહી છે અહીંયા આગળ. તો ક્યા બાત હે. Women's Winners Cup. Jai
હાલો. નેક્સ્ટ કેટેગરી જે બચ્ચા નાના મુન્ના બચ્ચાઓ એની રાહ જોઈ રહ્યા છો. હવે તમારો વારો છે. ઘાટકોપર યુનાઇટેડ પણ અહીં આવી જાય બાજુમાં. હાલો, અવાજ અવાજ. હાલો હાલો, થોડો થોડો. હાલો હાલો હાલો. અંડર 16 મેન ઓફ ધ મેચ ફાઇનલ ના દાતા ન્યુ પટેલ શોમિલ હસ્તે શ્રી કાંતિભાઈ લીંબાણી, શ્રી ધીરજભાઈ લીંબાણી, શ્રી મગનભાઈ લીંબાણી અને શ્રી ભવનભાઈ લીંબાણી. હિરેનભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ આવશે, તેમને સન્માનિત કરશે. વરુણભાઈ રામાણી, CNS ના વરુણભાઈ રામાણીને વિનંતી કરીશ કે દાતાને સન્માનિત કરશે. હાલો. રિતેશભાઈ, અંડર 16 મેન ઓફ ધ મેચ ફાઇનલ. અંડર 16 મેન ઓફ ધ મેચ ફાઇનલ જે રમાઈ હતી શિવ શક્તિ થાણે વર્સિસ ઘાટકોપર યુનાઇટેડ. એનું એનાલિસિસ છે 1 ઓવર 8 રન 2 વિકેટ. ઘાટકોપર યુનાઇટેડના વીર વાસાણી વીર મેન ઓફ ધ મેચ ફાઇનલ. ये हमारे संस्कार है. थैंक यू. ત્યારબાદ કેટેગરી બેસ્ટ ફિલ્ડર ઇન અંડર 16 જેના દાતા શારદા એન્ટરપ્રાઇઝ હસ્તે રીતેશભાઈ, ઉર્મિભાઈ અને રાજભાઈ ને નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહીં આવી જશે. બેસ્ટ ફિલ્ડર અંડર 16. ફિલ્ડર અંડર 16 જેમણે 3 મેચમાં 2 રનઆઉટ્સ અને 2 કેચીસ પકડી છે એવા શિવ શક્તિ થાણેના ધ્યાન જયેશ ધોળો. શિવ શક્તિ. ત્યારબાદની કેટેગરી બેસ્ટ બોલર અંડર 16. ત્યારબાદની કેટેગરી બેસ્ટ બોલર અંડર 16. બેસ્ટ બોલર અંડર 16 3 મેચમાં 3 વિકેટ. એની બેસિસ ઘાટકોપર યુનાઇટેડના વિહાન વિનય છાભૈયા. આપણા નેક્સ્ટ કેટેગરી બેસ્ટ બેટ્સમેન અંડર 16. પર્પલ કેપ વિનર બેસ્ટ બોલર વિહાનભાઈ વિનયભાઈ છાભૈયા. ત્યારબાદની કેટેગરી બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અંડર 16 જેમણે 3 મેચમાં 93 રન્સ કર્યા છે ઘાટકોપર યુનાઇટેડ યુગ કૌશિક લીંબાણી. આ બચ્ચાઓને પ્રોત્સાહિત કરવા એ આપણી ફરજ છે. હું મેન સિનિયર ટીમને રિક્વેસ્ટ કરી કે બચ્ચાઓ માટે તાલીઓ પાડો. એ આપણું ઉમિયા કપનું ફ્યુચર છે. આપણે મેળાઓ હોય એમ કરશું. ત્યારબાદની કેટેગરી મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ અંડર 16 ના દાતા શ્રી હીરાભાઈ રામજીયાણી, શ્રી શાંતિલાલભાઈ રોડાણી, શ્રી વિઠ્ઠલભાઈ હડપાણી તેમજ શ્રી તુલસીભાઈ વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ હિતેશભાઈ.
અંડર 16 મેન ઓફ ધ સિરીઝ, જેમણે 3 મેચમાં 2 કેચ બી પકડ્યા છે અને 3 મેચમાં 93 રન્સ, યુગ કૌશિક લીંબાણી. વડીલ શ્રી આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અંડર 16 રનર્સ અપ ટીમ, ગેટ રેડી ટુ રોક. ઉભા થઈ જાય જોરમાં. તેઓને સન્માનિત કરવા માટે બોલ અને સ્ટમ્પના દાતા શ્રી અરવિંદભાઈ ભગવાનજીભાઈ રામજીયાણી, શ્રી અશ્વિનભાઈ ભગવાનજી રામજીયાણી હસ્તે શ્રી અશ્વિનભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ આવશે, બચ્ચાઓને મેડલ પહેરાવશે. રુદ્ર પોકાર, મન્નત રંગાણી, દેવ રામજીયાણી, નક્ષ પોકાર, પ્રથમ છાભૈયા, યોગ ભગત. બચ્ચાઓ 1 મિનિટ જરા સ્પીક. તમારું સન્માન કરવા માટે રોમેશભાઈ હરપાણી બોરીવલી યુવક મંડળના મંત્રીને વિનંતી કરીશ. સોરીભાઈ શરત થઈ ગઈ. થેન્ક યુ. સેન્ટરમાં આવી જશો. ત્યારબાદ આગળના બચ્ચાઓને મેડલ્સ માટે ફોટોગ્રાફીના દાતા શ્રી શાંતિલાલભાઈ શિવજીભાઈ ભીમાણી, શ્રી શાંતિલાલભાઈ કાનજી ભગત અને માતુશ્રી કુંવરબેન શ્યામજી સિંગાણી ને વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે અને બચ્ચાઓને સન્માનિત કરશે. આવી જાઓ બચ્ચાઓ. ક્રિશિત કેસરાણી, શુભ દોરો, કૃષ્ણા વેલાણી, વેદ રામજીયાણી, વડીલ આપતો વીર દોરો અને કેપ્ટન ઓફ ધ ટીમ ધ્યાન દોરો. વાંધો નહીં, બોલો પછી કરીએ. હેમ પોકાર, વન મોર પ્લીઝ. અંડર 16 રનર્સ અપ કપના દાતા નિર્દેશ તે હિરેનભાઈ વિનંતી કરીશ આખી ટીમને સન્માનિત કરશે. રનર્સ અપ ટીમ, 3 cheers to the team. તાલીઓ. ચેમ્પિયન્સ નું બોર્ડ લાવ. સોરી, નેક્સ્ટ ટાઈમ. પ્લીઝ અહીંયા જોશો ફોટો માટે. ઓકે, થેન્ક યુ.
15. Now under 16. Winners in Ghatkopar United. Ritesh તસ્મય મનીષ ચૌધરી તેમને સન્માનિત કરશે બેટ દ્વારા ગોલુ એસોસિએશનના કવિતાબેન. નમ્ર દિનેશ વાસાણી જયંત રાહુલ વેલાણી क्या बात है. يا الحبيب اسمها صبوحة خطبها نصيب مدينك انك تعطيها كف وهالشكلين خليك شديد فريسة زيد عليها شوي عندي بيزة بابا دوران بالطريقة واحدة سيدة سوي لي وقت مكانها هيبة هيا نسوي رقصة माइक का चेंज हो सकता है. आवाज नहीं जा रहा है. ये मैच देखा चलेगा उधर भैया हेलो. हो गया बोर्ड चैंपियन गाना अभी भी बजेगा वो हेलो ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે ए भाइयों ट्रॉफी ले रही क्या नहीं. हेलो 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 हेलो. ઋતિક ભાઈ માઇક નું કઈ સોલ્યુશન થાય તો જરા એને કહો. ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાર हेलो. છે તો હવે મને લાગે છે આપણે સ્ટેજ ઉપર જઈને બોલવું પડશે. રિતેશભાઈ ભાઈઓ લીગ 11 ओ भाई ट्रॉफी लो છે કે ટ્રોફી વગર ફોટા પાડવા છે તો તમે ઉભા રહો. સેલિબ્રેશન પેલા કરેલું ટ્રોફી તો લેવો પડશે કે નહીં. અંડર 16 વિનર સ્કીમ ને ટ્રોફીના દાતા નીવ પટેલ હિરેનભાઈને વિનંતી કરીશ કે ટ્રોફી આપશે બચ્ચાઓને. સંગઠિત છે ન કોઈ બાજી હારતો પથ્થરની ચોવી પાણી કાઢી નાખ હિરેનભાઈ સંગઠિત છે ન કોઈ બાજી હારતો રણ કરીને પૂછે કે શું પડકાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે रोहित शर्मा लगता है ये. ऐसा लग रहा है ये रोहित शर्मा को जोड़ने वाला है. क्या बात है. हिस्ट्री डिफीटेड हिस्ट्री रिपीटेड. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી हेलो વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી એ જ हेलो. સૌના દુઃખે હણનાર છે સાચા અર્થમાં કહું ત્યારબાદ આપણે મેઇન કેટેગરી તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે ક્વાર્ટર ફાઇનલ્સ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1 ના દાતા શ્રી પોલાઇટ પેન્ટ હસ્તે શ્રી હરેશભાઈ સાકલા રમેશભાઈ નાનજી જાદવાણી તેમને નવમો વિનંતી શ્રી સમક્ષ આવશે અને તેમને સન્માનિત કરશે ખજાનચી શ્રી નિતેશભાઈ પારસિયા. मैन ऑफ द मैच क्वार्टर फाइनल 1 ના દાતા શ્રી પોલાઇટ પેન્ટ હરેશભાઈ સાકલા હસ્તે શ્રી રમેશભાઈ જાદવાણી તેમને સન્માનિત કરશે શ્રી નિતેશભાઈ પારસિયા. ખજાનચી રિતેશભાઈ ઓવર ટુ યુ. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1 જે રમાઈ હતી ઘાટકોપર યુનાઇટેડ વર્સેસ લક્ષ્મીનારાયણ 11 ભિવંડી તેના મેન ઓફ ધ મેચ
જેમને 11 બોલમાં 24 રન, 2 ઓવર 8 રન, 1 વિકેટ. લક્ષ્મીનારાયણ 11 ભિવંડીના પ્રશાંત દિવાણી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2 ના દાતા શ્રી યુનિક બિલ્ડવેલ હસ્તે શ્રી પરેશભાઈ માવાણી, પ્રિતેશભાઈ માવાણી અને અશોકભાઈ માવાણી. તો કિશોરભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ આવશે. કિશોરભાઈ. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ 2. હેલો, તેમને સન્માનિત કરશે પીઆરઓ સાહેબ નરેન્દ્રભાઈ માવાણી. થોડી ઝડપ રાખીએ, પછી સાઉન્ડ બંધ કરવું પડશે. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2 જે રમાઈ હતી રાઇઝિંગ સ્ટાર ઘાટકોપર વર્સેસ સનાતની વોરિયર્સ થાણે. 2 ઓવર 13 રન અને 3 વિકેટ. સનાતની વોરિયર્સ થાણેના મહેશ કેસરાણી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 3 ના દાતા શ્રી મણિલાલભાઈ લખમસિંહભાઈ ધોળુ હસ્તે જુગલભાઈ ધોળુ. શ્રી જુગલભાઈ ધોળુ. ત્યારબાદ ના દાતા જુગલભાઈ ધોળુ. તેમને સન્માનિત કરશે રાજેશભાઈ સેંગાણી. મણિલાલભાઈ લખમસિંહભાઈ ધોળુ પરિવાર વતી તેમને સન્માનિત કરશે રાજેશભાઈ સેંગાણી. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 3 જે રમાઈ હતી મા શક્તિ બદલાપુર એ વર્સેસ ઉમિયા 11 ભિવંડી, જેની અંદર 9 બોલમાં 24 રન અને 5 કેચીસ પકડ્યા છે એવા ઉમિયા 11 ભિવંડીના મનોજ લીંબાણી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 4 ના દાતા શ્રી છગનલાલભાઈ હિરજી ગોરાણી હસ્તે શ્રી અશોકભાઈ ગોરાણી અને દિલીપભાઈ ગોરાણી. તેમને સન્માનિત કરશે જહાનભાઈ સુરાણી. હું દાતાશ્રીને વિનંતી કરીશ કે તેઓ મંચની સમક્ષ આવશે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે થોડી ઝડપ રાખીએ. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 4 ના દાતા શ્રી છગનભાઈ ગોરાણી હસ્તે અશોકભાઈ અને દિલીપભાઈ ગોરાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ આવશે. હું વડીલ શ્રી આપણા પ્રમુખ શ્રી વિનયભાઈને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 4 ને સન્માનિત કરશે. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 4 જે રમાઈ હતી મા શક્તિ બદલાપુર બી અને આશાપુરા 11 થાણે, જેમાં 15 બોલમાં 46 રન અને 2 ઓવર 14 રન 4 વિકેટ. મા શક્તિ બદલાપુરના ધવલ લીંબાણી. ત્યારબાદની કેટેગરી મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1 ના દાતા શ્રી મૈત્રી ગ્રુપ હસ્તે શ્રી હરેશભાઈ, શ્રી ભાવેશભાઈ, પ્રકાશભાઈ અને ઈશ્વરભાઈ. તો હું ભાવેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ત્યારબાદ તૈયાર રહે. તેમને સન્માનિત કરશે પ્રમુખ શ્રી વિનયભાઈ છાબૈયા અને કન્વીનર સત્યનભાઈ વેલાણી. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1 જે રમાઈ હતી લક્ષ્મીનારાયણ 11 ભિવંડી વર્સેસ ઉમિયા 11 ભિવંડી, જેમાં 17 બોલમાં 21 રન ઇનામ આપવાનું બાકી છે. 1 ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ લીધી છે એવા લક્ષ્મીનારાયણ 11 ભિવંડીના માધવ દિવાણી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 2 ના દાતા શ્રી સેંગાણી ક્રિએટર્સ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે શ્રી હિંમતભાઈ ગોપાલભાઈ સેંગાણી. હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈ ઉકાણીને કે તેઓ મંચ સમક્ષ આવશે. શ્રી મહેન્દ્રભાઈ ઉકાણી. તેમને સન્માનિત કરશે રાજેશભાઈ સેંગાણી. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 2 જે રમાઈ હતી મા શક્તિ બદલાપુર બી વર્સેસ સનાતની વોરિયર્સ થાણે, જેમાં 14 બોલમાં 25 રન, 2 ઓવર 3 રન અને 4 વિકેટ. મા શક્તિ બદલાપુરના ધરમ ચોપડા. ત્યારબાદ મેન ઓફ ધ મેચ ફાઇનલ
ના દાતા શ્રી શાંતિલાલભાઈ લાલજી ધોળુ હસ્તે નવનીતભાઈ અને કિરણભાઈ ધોળુ. તો હું રવિલાલભાઈ પારસિયાને વિનંતી કરીશ કે તેઓ મંચની સમક્ષ આવશે. રવિલાલભાઈ પારસિયા તેમને સન્માનિત કરશે. તુષારભાઈ રંગાણી. મેન ઓફ ધ મેચ ફાઇનલ જે રમાઈ હતી લક્ષ્મીનારાયણ 11 ભીવંડી વર્સેસ મા શક્તિ 11 બદલાપુર બી. એની અંદર મેન ઓફ ધ મેચ જેમણે 6 બોલમાં 10 રન અને 2 ઓવર 14 રન 3 વિકેટ વૈભવ દિવાણી. ત્યારબાદની કેટેગરી એટલે કે બેસ્ટ વિકેટ કીપિંગ ના દાતા પર્વ કોર્પોરેશન હસ્તે પાયલબેન અને વિશાલભાઈ પોકાર. તેઓ તૈયાર રહેવા વિનંતી. તેમને સન્માનિત કરશે રીતેશભાઈ સિંઘાણી. રીતેશભાઈ રંગાણી. બેસ્ટ વિકેટ કીપર ઓફ ધ ટુર્નામેન્ટ જેમણે 5 મેચમાં 8 કેચીસ પકડ્યા છે. એની કેસીસ ઉમિયા 11 ભીવંડીના સાગર ઉર્ફ લખન લીંબાણી. કોઈ પ્રતિનિધિ. ત્યારબાદની કેટેગરી બેસ્ટ ફિલ્ડર એના દાતા શ્રીમતી ઝવેરબેન મોહન રામજીયાણી હસ્તે અરુણભાઈ રામજીયાણી અને હરેશભાઈ રામજીયાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ આવશે. બેસ્ટ ફિલ્ડર ના દાતા શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ રામજીયાણી. પરિવારના કોઈ સભ્યો ઉપસ્થિત હોય તો નમ્ર વિનંતી. મિશન ચેરમેન શ્રી હરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ બેસ્ટ ફિલ્ડરને એવોર્ડ આપશે. હરેશભાઈ લીંબાણી અને હિરેનભાઈ લીંબાણી. બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ જેમણે 5 મેચમાં 6 કેચીસ અને 2 રનઆઉટ્સ કર્યા છે એવા સનાતની વોરિયર્સ થાણેના તેજસ સેઠિયા. પ્લેયરો થોડી આપણે તાળીઓ વધાવશું. ત્યારબાદની કેટેગરી બેસ્ટ બોલર ઓફ ધ સિરીઝ ના દાતા કેન પોકાર એન્ડ કંપની હસ્તે શ્રી જયંતિભાઈ પોકાર, કિરણ પોકાર, ભાવિન પોકાર, રોહન પોકાર અને વત્સલ પોકાર. પરિવારમાંથી કોઈ સભ્યો ઉપસ્થિત હોય તો નમ્ર વિનંતી કે તેઓ અહીં આવશે. CNS ના કન્વીનર સત્યનભાઈને વેલાણીને વિનંતી કરીશ કે તેઓ ખેલાડીને સન્માનિત કરશે. બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ જેમણે 6 મેચીસમાં 11 વિકેટ લીધી છે મા શક્તિ બી બદલાપુર ધવલ લીંબાણી.